કેમ છો છોકરા? મજામાં? હાલો, આજથી આપણે ચેપ્ટર નંબર 2 ની સ્ટાર્ટિંગ કરીએ, એસિડ બેઝ ક્ષાર. હવે આ લેક્ચર જેટલા હવે આવશે એ બધા લેક્ચરો શોર્ટ વિડીયોમાં આવશે, મતલબ કે 15 મિનિટ 20 મિનિટ 25 મિનિટ માટે વિડીયો આપણે બનાવ્યું, એક એક ટોપિક લખતો રાખશું એટલે જોવામાં અને તમારે રિવિઝન કરવામાં તકલીફ ન પડે. હાલો, તો આજથી હવે શરૂઆત કરીએ. રસાયણ વિજ્ઞાનનું બીજું ચેપ્ટર એસિડ બેઝ અને ક્ષાર. જો ભાઈ, પહેલા ચેપ્ટરમાં આપણે શું શું શીખ્યા કે સૂત્ર કેમ બને, સૂત્રના નામકરણ કેમ થાય, સમીકરણો કેમ બને અને કયા કયા પ્રકારના સમીકરણોની પ્રક્રિયાઓ હોય છે, આ શીખ્યા છે. તો હવે એસિડ બેઝ ક્ષાર, જે લોકોએ વિડીયો નથી જોયા, પહેલા ચેપ્ટરનો નવો વિદ્યાર્થી કોઈ હોય તો પહેલા ચેપ્ટરમાં ખાસ કરીને નામકરણ અને સૂત્ર તમને સમજાય તો જ આ ચેપ્ટરમાં ખબર પડી. તો પહેલા પહેલું ચેપ્ટર કમ્પ્લીટ કરજો. 9માં આમ તો કે તમે ત્રીજા ચેપ્ટરમાં સૂત્રના નામકરણ ને સૂત્ર બનાવતા આવડતા જ હોય, શીખીને જ આવ્યા હોય, તોય છતાંય ન આવડતું હોય તો પહેલા કમ્પ્લીટ એ કરો અને પછી આની સ્ટાર્ટિંગ કરો. હાલો, તો શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 2 એસિડ બેઝ અને ક્ષાર. હવે એસિડ બેઝ અને ક્ષાર આપણે થોડીક માહિતી 1 થી 8 ધોરણમાં ભણતા આવ્યા. માન લો આપણે પહેલા ભણતા કે જે સ્વાદે ખાટા લાગે એને એસિડ કહે છે, જે સ્વાદે તુરા લાગે એને બેઝ કહેવામાં આવે, અને ક્ષાર વિશે આપણે હમણાં નવું શીખશું. તો એસિડ બેઝની પરખ કઈ રીતે કરવી, એસિડ બેઝ છે કોણ, તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે, પૂરેપૂરી માહિતી મેળવવા માટે પહેલા આપણે શું કરવું પડે એમ છે, તો કે પહેલા આપણે તમારી માહિતી માટે એક તફાવત બનાવીએ જેની અંદર એસિડ અને બેઝના લક્ષણો આવી જાય. જોજો, એસિડ અને બેઝ સાથે મળી અને પાઠનો ત્રીજો ટોપિક બનાવે છે ક્ષાર. આપણા માટે લેખિત માટે સૌથી અગત્યનો ટોપિક છે ક્ષાર. એસિડ બેઝમાંથી કોઈ એવા પ્રશ્ન લેખિતમાં પૂછાતા જ નથી કે જે આપણે 2 માર્ક કે 3 માર્કમાં કાઢી શકીએ. એટલે બહુ સામાન્ય પાઠ છે, બહુ સિમ્પલ પાર્ટ છે. 1 4 માર્કનો પ્રશ્ન તમને લીથામાં દેખાય. હાઇડ્રોજનની બનાવટ એ ફક્ત આગળ કાલના બીજા લેક્ચરમાં આપણે એને શીખશું, હાઇડ્રોજનની બનાવટ. બાકી સામાન્ય મુદ્દાઓ છે જેને આપણે હાવ શોર્ટ એન્ડ સિમ્પલમાં શીખશું. આપણે કામ વધારશું નહીં, થોડું ઘટાડશું. હાલો, પહેલા તો એસિડ બેઝની પૂરેપૂરી માહિતી 1 થી 10 ધોરણ માટે જરૂરી માહિતી આપણે પહેલા ભેગી કરી લઈએ. માન લો આપણે એક સાઈડ એસિડનું વર્ગીકરણ કરીએ, આ આપણે લેખિતમાં પાકો કરવાની જરૂર નથી, બસ આપણે આના એસિડ અને બેઝ વિશે માહિતી મેળવવાની છે. કે માન લો એસિડ કોને કહે છે, તો આપણે ભણીને આવ્યા હતા કે ભાઈ જે પદાર્થ સ્વાદે ખાટા લાગે તે એસિડ છે. એ જ રીતે આપણે બીજો મુદ્દો પાકો કરીને આવ્યા હતા કે જે પદાર્થ સ્વાદે તુરા લાગે તે બેઝ છે. તો આ તો આપણે 1 થી 8 ધોરણની અંદર એસિડ બેઝ વિશે એટલી બધી માહિતી તો આપણે મેળવીને જ આવ્યા કે ભાઈ જે સ્વાદ ઉપર ખાટા લાગે એ એસિડ છે અને સ્વાદે જે તુરા લાગે એ બેઝ છે. સાથે એક લિટમસ પેપર વાળો પોઈન્ટ પર ભણીને આવ્યો તો 2 પ્રકારના લિટમસ પેપર હોય. આ ઉત્પાહમો પોઈન્ટ છે કે ભાઈ જે રસાયણ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે, જો આ આપણે પાકું કરવાનું. જઈએ કે વિરોધાભાસી પોઈન્ટ આવતા હોય તો એક બાજુ પાકી કરો, બીજી બાજુ પાકી ન કરો. લાલ બનાવે તો તે રસાયણ એસિડ છે. એસિડ ગરમ છે અને દાહક વસ્તુઓને આપણે ડેન્જર કલર તરીકે લાલ કલર રાખીએ છીએ. બસ તો એ રીતે પાકું કરો કે જે ભૂરા લિટમસ પેપરને અંતમાં લાલ બનાવે એ પોતે એસિડ હોય, તો જે લાલ ને ભૂરું બનાવે બેઝ હોય. પાકું જ ન કરવું. વિરોધાભાસી પોઈન્ટ હોય લખતો પણ નથી, બાકી તમારે ભૂરો અને લાલ ઉત્પાહમ કરવાનું છે. લખતો જ નથી કેમ કે વિરોધાભાસી પોઈન્ટ છે. જ્યાં વિરોધાભાસી પોઈન્ટ આવે બીજી વસ્તુ પાકી ન કરો. એસિડ બેઝ આ રસાયણ વિજ્ઞાન એક એવું વિષય છે ને કે જો તમારો પાયો કમ્પ્લીટ ને તમને શીખવામાં ધગશ તો રસાયણ વિજ્ઞાન તમારા માટે હાવ હેલા. બાકી સાયન્સમાં તમે કોઈ વિદ્યાર્થીને પૂછી લો સૌથી અઘરો વિષય કયો લાગે છે, તો જેને ગણિત પાવરફુલ ન હોય તે ફિઝિક્સ કહે અને જેને ગણિત સારું હોય છે એ કેમેસ્ટ્રી કહે. 2 જ વિષય સૌથી વધારે વિદ્યાર્થીઓને ભારી લાગે છે. તો જરાક ધ્યાન રાખો, સિમ્પલ વિષય છે અને મજાવાળો વિષય છે જેમાં તમે કોઈ દી બોરિંગ ન થાવ. હા, બોરિંગ કોણ થાય? જેને આના વિશે કોઈ માહિતી છે જ નહીં. માન લો લિટમસ પેપર વિશે સાહેબ તમને લિટમસ પેપર પહેલા બનાવતા શીખાડતા. માન લો એમાંથી ભૂરું લિટમસ પેપર એટલે બ્લુ કલર લિટમસ પેપર કેમ બનાવવું, તો તમે ઘરે પ્રયોગ કરી શકો. જાસૂદના ફૂલ લો, સફેદ પેપર ઉપર ઘહી નાખો, જે જાંબુડી કલરનું તમારું પેપર બને છે એ ભૂરું લિટમસ પેપર. હવે એના ઉપર તમારા ઘરમાં જોવા મળતા HCl એસિડ એટલે ટાઇલ સાફ કરવા માટે પીળું એસિડ, લીંબુ, ટમેટા, કોઈના પણ છાંટા ઉડાડો, કલર બદલશે, ભૂરામાંથી લાલ થઈ જાય. તો જેવો ઘાટો લાલ એવું પ્રબળ એસિડ માનવામાં આવે છે. તો આ મુદ્દો હું અહીં લખતો નથી, આ વિરોધી મુદ્દો છે.
હાલો તો એના પછી આ પહેલી આપણે ઓળખ કેરી સ્વાદે, બીજી ઓળખ આપણે કેરી લિટમસ પેપરે, આવો લિટમસ પેપર જેવું એક અસ્તા પેપર આવે છે જેનું નામ છે પીએચ પેપર, પીળા કલરનું આવે છે. આ પેપર એસિડ અને બેઝ ની બંનેની પરખમાં આવે. કદાચ જરૂર પડશે તો હું તમને બતાવ્યો. પ્રેક્ટિકલ મુદ્દા છે એટલે આમ બહુ ટાઈમ પાસ નહીં કરી. હાલો હવે કોઈ અન્ય રીત છે કે જેની મદદથી તમે એની ઓળખ કરી શકો? તો ત્રીજી રીત છે ગંધની રીતે. મતલબ ગંધની મદદથી પણ તમે લિટમસ પેપરની ઓળખ કરી શકો. કઈ રીતે ઓળખ કરી શકો? એમાં એસિડનો મુદ્દો તમારે નથી પાકો કરવાનો, એમાં તમારે બેઝનો મુદ્દો પાકો કરવાનો છે. તમને નવનીતમાં આ પ્રશ્ન મળશે. જો કેટલા બધા ઘ્રાણેન્દ્રિય સૂચક છે. ઘ્રાણ એટલે ગંધ, જે ગંધ જેની કંઈક પરફેક્ટ સુગંધ હોય એવા રસાયણ. તો 3 છે. એક વેલેલા અર્ક, જે ખાદ્ય પદાર્થોમાં ઘટાશ લાવવા માટે વાપરવામાં આવે છે, જેને આપણે વધારે ઉપયોગ નથી કરતા. બીજા 2 ઘ્રાણેન્દ્રિય સૂચકનો ઉપયોગ આપણે જીવન જરૂરિયાતમાં બહુ કરીએ છીએ. એમાં બીજું રસાયણ આપણે ડુંગળીનો રસ અથવા ડુંગળીનો રસ અને લવિંગનું તેલ. આ બેની પ્યોર સુગંધ છે. લગભગ જોતા વિદ્યાર્થી લગભગ બધાને ખબર છે ડુંગળીની સુગંધ કેવી હોય છે ને લવિંગની સુગંધ કેવી હોય છે. જો તમે લવિંગનો ન મળે તો ડુંગળીનો રસ લવ, એની અંદર 2 ગ્લાસ લો, એકમાં ડુંગળીનો રસ લો, એકમાં તમે એસિડ નાખો, એકમાં તમે બેઝ નાખો. તો તમને જોવો કે જેમાં તમે એસિડ નાખો, ઘરમાં જોવા મળતું પીળા કલરનું HCl એસિડ નાખ્યો, કદાચ બધું ભરી દેવો તો એસિડની પણ સુગંધ આવશે અને ડુંગળીની પણ સુગંધ આવશે. પ્રેક્ટિકલ કરજો કોઈ દિવસ. તો એમાં સુગંધને દૂર કરવાની ક્ષમતા એસિડમાં નથી હોતી. કેમ? જ્યાં ઘ્રાણેન્દ્રિય સૂચક છે ને, માનો આ સલ્ફર છે, ડુંગળી છે, લવિંગનું તેલ છે, આ સલ્ફર જેવા અધાત્વિક તત્વોથી બનેલું છે અને એસિડ પોતે અધાત્વિક છે, તેથી તેની સાથે પ્રક્રિયા નથી કરતું. તો એના પ્રક્રિયા કોણ કરે? એ કરે કે જેને પાસે અધાતુ તત્વ નથી, ધાતુ છે. આપણે ડીપમાં સમજશું પછી. એટલે આપણે અત્યારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે જઈએ પણ કોઈ ઘ્રાણેન્દ્રિય સૂચક. કોણ ઘ્રાણેન્દ્રિય સૂચક છે? તો કે ભાઈ વેનેલા, ડુંગળી અને લવિંગ. તમને ત્રીજા પેજ ઉપર જોવા મળશે આ પાઠના. આ છે, આને ઘ્રાણેન્દ્રિય સૂચક કહેવાય. આ ઘ્રાણેન્દ્રિય સૂચક ની ગંધ દૂર કરે છે. માન લો તમારા મોઢાની અંદર ડુંગળીની સુગંધ આવતી હોય, વાસ આવતી હોય, અને તમે કોઈ પણ બેઝિક વસ્તુથી કોગળો કરી નાખો. માન લો કોલગેટ છે, કોલગેટ બેઝિક સ્વભાવ છે, કઈ નંબર સાજીના ફૂલ બેઝિક સ્વભાવ છે, આને ખાલી કોગળો કરી નાખો, તમારા મુખની અંદર આવતી જે ડુંગળીની સુગંધ છે ઓછી થઈ જાય. કહેવાનો ભાવાર્થ એટલો છે કે એનો સ્વભાવ છે ને ભાઈ બેઝિક છે. બેઝિક વસ્તુ છે ને આ ઘ્રાણેન્દ્રિય સૂચક સાથે પ્રક્રિયા કરી અને એની જે આ ગંધ આવતી હતી ને એને દૂર કરે છે. તો આ દૂર કરતું નથી તો હું કામ એવું તો પાકો કરવો? વિરોધાભાસી પોઈન્ટે મગજમાં નાખવો જ નહીં. તમારા મગજમાં ક્લીન હોવું જોઈએ. લાલ પેપર બનાવતો એસિડ હોય અને સુગંધને દૂર કરતો બેઝ હોય. આ મગજમાં ક્લીન હોવું જોઈએ. એસિડ બેઝના વિરોધી મુદ્દાને યાદ જ ન રાખવા, બાકી એને સમય મગજમાં બધું ભેગું થઈ જાય. આમાંથી MCQ નીકળે. હાલો 3 રીતે પરખ થઈ. હવે ચોથી રીત પાસે ઘણી બધી પરખ કરવાની રીતો છે. માન લો ચોથી રીત છે સાર્વત્રિક સૂચક અથવા તો કૃત્રિમ સૂચક. હવે આમાં કોઈ પ્રયોગ નથી આપેલો. સાર્વત્રિક સૂચકની મદદથી પણ તમે એસિડ બેઝની પરખ કરી શકો. સાર્વત્રિક સૂચક એક બોટલ આવે છે જેની અંદર એક રસાયણ ભરેલું હોય. તમે એની એસિડ અને બેઝના દ્રાવણમાં નાખો એટલે કલર બદલે. જો લાલ કલર આપે તો સમજી લેવાનું કે એસિડિક છે, અને બ્લુ કલર આપે તો સમજી લેવાનું કે દ્રાવણ જે હતું બેઝિક છે. પણ સાર્વત્રિક સૂચકમાં તો માન લો એનું કોઈ નામ છે નહીં, પણ કૃત્રિમ સૂચકો બહુ હોય છે. જેમ કે તમારે પહેલા પેજના બુક ઉપર આપેલું છે ફિનોપ્થિલિન. સાર્વત્રિક સૂચકની મદદથી પણ પરખ થઈ શકે. સાર્વત્રિક સૂચક, આ જે સાર્વત્રિક સૂચક છે એનું નામ છે. અને કૃત્રિમ સૂચક કોને કહેવામાં આવે? ફિનોપ્થિલિન અને મિથિલિન ઓરેન્જ. આ બે નામ યાદ રાખજો. ફિનોપ્થિલિન અને મિથાઇલ ઓરેન્જ. આ બે રસાયણ કૃત્રિમ સૂચક છે. જરાક આ ધ્યાન રાખજો. આ કૃત્રિમ સૂચક છે. આના સિવાય કોઈ રીતે ઓળખી શકાય? તો હવે સાંભળજો ભાઈ. આના સિવાય જો તમારે એસિડ બેઝની પરખ કરવી હોય તો રસાયણની મદદથી, સૂત્રથી મદદથી કરી શકાય. માન લો તમને તમારી સામે કોઈ સૂત્ર આપેલ છે HCl H2SO4 HNO3 આવા સૂત્ર છે. તમારે જોવું કે જો એની આગળ તમને હાઇડ્રોજન દેખાય તો સમજી લેવાનું કે આ એસિડ છે. આપણી ઘરાવું રીત.
જો તમને કોઈ આવા સૂત્ર દેખાય છે, કેલ્શિયમ OH ટ્વાઇસ, મેગ્નેશિયમ OH ટ્વાઇસ, KOH, NaOH, પાછળ તમને OH દેખાય છે તો સમજી લેવાનું આ બેઝ છે. લગભગ 80-90% રસાયણના સૂત્રો ઉપર તમે એસિડ બેઝની પરખ કરી શકો. હા, પણ જો પાણીની આગળ H2O દેખાય છે, આ એસિડ કે બેઝ નથી, કારણ કે જે પાણીની અંદર કોઈ આયનીય પદાર્થ નાખો તો એ આયનીય પદાર્થ પોતે પણ તૂટે છે અને પાણીને પણ તોડે છે. તો એમાંથી H+ અને OS- આયન ઉત્પન્ન થાય છે પાણીમાંથી. એટલે પાણીની અંદર એક H+ છે, એક OS- છે, બેયનું પ્રમાણ સરખું છે. એટલે આ નથી એસિડ કે નથી બેઝ, આ છે તટસ્થ. એસિડ બેઝ માં ન આવે. કેમ? તટસ્થ માણસો ઘણા બધા હોય, ન હા કે ન ના કે, બહુ ડેન્જર માણસો હોય બધા. હા, તો આ પાણી છે તટસ્થ છે. અથવા તમે એમ પણ કહી શકો કે એસિડ માટે જવાબદાર કોણ છે, તો કે ભાઈ H+ આયન છે. લુઈસ પાસ્કલે પોતાના સિદ્ધાંતની અંદર આર્હેનિયસને પોતાના સિદ્ધાંતની મદદ આ રીતે સમજાવ્યો હતો ભાઈ, કે જઈ પણ કોઈ દ્રાવણમાં તમે પાણી નાખો, કોઈ પાણીની અંદર કોઈ પદાર્થ નાખો અને દ્રાવણ બનાવો, અને એમાં જો તમને H+ આયન જોવા મળે તો એસિડ છે, અને એની અંદર OS- આયન જોવા મળે તો બેઝ છે. બેયનું પ્રમાણ સરખું છે તો એક ક્ષાર છે. આવું આર્હેનિયસની જે 2018 પહેલાની વિજ્ઞાનમાં નિયમો આવતા એમાં માહિતી હતી. હવે આપણે આ અત્યાર પૂરતી ખાલી એટલું રિવિઝનમાં લેવાનું છે. એસિડનો સ્વાદ ખાટા, પછી ભૂલારી રિવર્સ પેપરને લાલ બનાવે, ગંધ દૂર કરી શકતો નથી દ્રાવણદ્રવ્ય શોષકનો. આની પરખ કરવા માટે ફિનોક્સિલિન, પછી મિથાઇલ ઓરેન્જ છે, સાર્વત્રિક શોષક છે, પીએચ પેપર છે, આ બધાની મદદથી યાદ રાખજો અંદાજિત પરખ થઈ શકે. હો ભાઈ, આ અંદાજિત પરખ છે, પરફેક્ટ પરખ નહીં. તમને ખબર પડી છે કે એસિડ છે, આ બેઝ છે, તીવ્રતા કેટલી છે એ ખબર ન પડે. એ તીવ્રતા ચકાસણી માટે તમારે એક મીટર લેવું પડે, જેનું નામ છે પીએચ મીટર. અડધા પાઠે મૂકશું, નાથી શરૂઆત કરશું આપણે. હાલો, તો બસ એટલું હતું એસિડ બેઝનું આખો બાયોડેટા. એકવાર સ્ક્રીનશોટ લઈ લો, એમસીક્યુમાં ક્યાંક ટાઈમ લાગશે. H આગળ દેખાય તો એસિડ, અને OS પાછળ દેખાય તો બેઝ. ડસ્ટર ગાયબ છે. કહે છે ને, ગોતો તો ભગવાન પણ મળે, ડસ્ટર ભાઈ પણ મળી ગયા. હાલો, હવે આપણે એસિડ બેઝના રાસાયણિક ગુણધર્મો જોવાની સ્ટાર્ટ કરવાની છે. આમાં આવતો જે 4 માર્કનો પ્રશ્ન છે ને, કે ભાઈ હાઇડ્રોજનની બનાવટ સમજાવો, તમને લીથામાં પણ જોવા મળશે. એને આપણે કાલના ટોપિકમાં લેશું. આજે આપણે ખાલી રાસાયણિક ગુણધર્મ જે કોઈ દિવસ પરીક્ષામાં પૂછાતા નથી, અને જો કદાચ તમને ક્યાંક અસાઇનમેન્ટમાં પ્રશ્નો જોવા મળે તો મસ્તીની એક માર્કર લઈને પેલા સેકો મારી દેજો. આવા પ્રશ્નને પાકા ન કરવા. ટાઈમ પાસ વાળા પ્રશ્નને સમય ઓછો આપો. તમે અહીંથી કોઈ જગ્યાએ જવા માટે નીકળ્યા તો આજુબાજુમાં જોવાથી, સમય પાસ કરવાથી જગ્યાએ તમે મોડા પૂગ્યો. સિમ્પલ સિદ્ધાંત છે. તો આ બધી વસ્તુમાં ટાઈમ પાસ ન કરો. આપણે 80 માર્કે પૂગવાનું છે, તો જે લીથો શું દર્શાવે છે તમને, તો કે છેલ્લા 5 વર્ષની IMP બાબતો દર્શાવે છે ગુણધર્મને. હવે રાસાયણિક ગુણધર્મ છે ને ટોટલ 4 છે. હું 4ની માહિતી જે તમારે શીખવા જેવી છે ને આ સાઈડ રાખો, કે જ્યારે એસિડ અથવા તમે બેઝની વાત કરો, અને બધાના સમીકરણો ઓલી સાઈડ રાખો, બેઝની વાત કરો, એની તમે ધાતુ સાથે પ્રક્રિયા કરો તો એમાંથી શું બને. તો પેલા એક વસ્તુ ધ્યાન રાખી લેજો, દુનિયાના જેટલા અધાતુ તત્વો છે ને, અધાતુ તત્વ, એને જ્યારે પાણીમાં નાખો એટલે પેલા કટાય. એટલે પેલું બને અધાતુના ઓક્સાઇડ. માન લો, જોઈજો, સલ્ફર પાણીમાં નાખો એટલે પેલું બનશે સલ્ફર ડાયોક્સાઇડ. હવે આ સલ્ફર ડાયોક્સાઇડ પ્રક્રિયા ખાલી દર્શાવી છે તમને. આ અધાતુના ઓક્સાઇડ ને પાછું જ્યારે પાણીમાં નાખવામાં આવે એટલે સીધું એમાંથી બને છે એસિડ. આ મગજમાં લાઈન ધ્યાન રાખજો. અધાતુ પાણી હારે પ્રક્રિયા કરો, અધાતુના ઓક્સાઇડ, અથવા અધાતુના ઓક્સાઇડને પાણી સાથે પ્રક્રિયા કરો, એસિડ બને. એટલે આપણા માટે જરૂરી સમીકરણ એટલું છે કે અધાતુનો ગુણધર્મ એસિડિક છે. આ મગજમાં ખૂટી જવું જોઈએ. કયા કયા અધાતુ આવે જેને માટે માઇનસ ઘાત છે આવર્ત કોષ્ટકમાં, તો જાણીતા અધાતુ હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરીન, સલ્ફર, 1 થી 20 તત્વો જાણીતા અધાતુ તત્વો છે. તો આ જેની પાછળ તમને જોવા મળે ને, અથવા જે સૂત્રમાં તમને આ જોવા મળે, આ એસિડ. મતલબ ઓક્સિજન તો OS માં પણ જોવા મળે. તો આ 3 ઉપર ખાસ ભાર દેજો, નાઇટ્રોજન, ક્લોરીન અને સલ્ફર. આ 3 તમને જેની અંદર જોવા મળે ને એસિડ, અને જેની અંદર તમને પ્લસ વાળા સૂત્ર જોવા મળે. ઉદાહરણ તરીકે માન લો જોવા મળ્યું છે NaOH. આમાં જો OS તો છે,
OS નહીં, NCl નાઇટ્રોજન, ક્લોરીન અને સલ્ફર. હવે જો આમાં તમને એક એવો તત્વ જોવા મળ્યો 11મા નંબરનો સોડિયમ, 11મા નંબરનો એટલે પ્લસ છે. એટલે આ પ્લસ એક એટલે અધાતુ નહીં, ધાતુ થાય. તો ધાતુનો સ્વભાવ બેઝિક હોય, આ પેલા મગજમાં ખૂતાડી દો. એટલે આને આપણે નથી જોવાનું, આને મારો ચોકડી વિરોધાભાસવાળી પોઈન્ટ કોઈ દી બે પાકા ન કરવા. જ્યાં તમને અધાતુ તત્વ દેખાય હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરીન અને સલ્ફર, તો એમાં નાઇટ્રોજન, ક્લોરીન અને સલ્ફર જે આ સૂત્રમાં તમને દેખાય સમજી જાવ એનો સ્વભાવ એસિડિક છે. આ ધ્યાન રાખજો, ખાસ મગજમાં ખૂતાડી દેજો. લગભગ 99% આ રીત લાગશે. એવું કઈ નથી કે આવું જ હોય, હા કઈ આપણે વૈજ્ઞાનિક નથી, પણ હા તમારા 10મા ધોરણ પરથી તમારે જેટલા રસાયણની જરૂર છે ને એ બધામાં આ નિયમ તમને કામ લાગશે. બાકી પછી ઓલ ઓવર વર્લ્ડમાં લેવા જાય રસાયણો તો 80% આ નિયમ ઉપર લાગે, કેમ કે અધાતુથી જ એસિડ બને છે. એટલે મગજમાં ધ્યાન રાખજો, જેની માથે માઇનસ ઘાત એ અધાતુ, અધાતુનો સ્વભાવ એસિડિક, જેની માથે પ્લસ ઘાત એ ધાતુ અને ધાતુનો સ્વભાવ બેઝિક. હાલ હવે આપણે ગુણધર્મ જાય કે આગળ આપણે શીખા કે ભાઈ અધાતુનો સ્વભાવ એસિડિક હોય તો એસિડ છે તો એ ધાતુ એને પ્રક્રિયા કરી, અધાતુથી એસિડ બને તો અધાતુ સાથે પ્રક્રિયા ન કરે, બેઝ ધાતુથી બને તો બેઝ ધાતુ સાથે પ્રક્રિયા નથી કરતી. તો એક અપવાદરૂપ પ્રક્રિયા આપણે જો. તો હાલો, જ્યારે એસિડ હોય કે બેઝ હોય એને ધાતુમાં નાખો એટલે પેલું જો આનો સ્વભાવ એસિડિક, માન લો અત્યારે આને ભૂલી જાઓ, આનો સ્વભાવ એસિડિક, ધાતુનો બેઝિક, એસિડ અને બેઝ ભેગા થાય એટલે પાછળનું ત્રીજું નામ બને ક્ષાર. અને પ્લસ સાથે ઉત્પન્ન થાય એક વાયુ જેનું નામ છે હાઇડ્રોજન. આપણા માટે મોસ્ટ આઈએમપી MCQ ધ્યાન રાખજો ખાસ. હાલ એટલે આપણે પેલા એસિડ બેઝ ની પ્રક્રિયા કરશું, આ સાઈડ જેટલી આવતી એટલી જોતા જાઓ અને પછી એમાં ખાલી કાઢી નાખશું જોઈને, આપણે કંઈ કામ નથી, માન લો સાથે જ કરાવતો જાઓ. હાલો રસાયણ વિજ્ઞાન ખોલો, તમારી પેજ નંબર 3 ઉપર આવો. પેજ નંબર 3 માં તમને જે ધાતુનો ગુણધર્મ દેખાય એમાં જેટલી તમને રાસાયણિક સૂત્ર દેખાય એના પહેલા આપણે સમજી લઈએ. પેજ નંબર 20 ઉપર તમને સમીકરણો દેખાશે. સોરી, આમાં તો કોઈ સમીકરણ ગાયબ કરી દીધા, વાંધો નહીં. હાલો હું 2-3 બનાવી દઉં તમને સમીકરણ. માન લો લઈ લઈએ આપણે પેલા એસિડની પ્રક્રિયા લઈએ. માન લો એસિડ લઈ લો H2SO4, એની અંદર મેં ધાતુ નાખી દીધી મેગ્નેશિયમ. તો આપણે સક્રિયતા શ્રેણીમાં ભણીને આવ્યા હતા કે મેગ્નેશિયમ 4થા નંબરની સક્રિય ધાતુ છે ને હાઇડ્રોજન આવે, લોખંડ, પછી લેડ અને પછી હાઇડ્રોજન. તો હાઇડ્રોજન કરતા મેગ્નેશિયમ સક્રિય છે એટલે મેગ્નેશિયમ આનું સ્થાન લઈ લે અને હાઇડ્રોજન દૂર થાય. લો એસિડ બે એસિડ આ ધાતુ આ બેનું છે ક્ષાર અને બેનું છે હાઇડ્રોજન વાયુ. એટલે કહેવાનો અર્થ જે પણ ધાતુને એસિડમાં નાખો એટલે ક્ષાર અને પાણી બને. અરે સાચું કહું ને તો પાકું તો તમારે ખાલી એટલું જ કરવાનું છે, ગુજરાતી સમીકરણ. આમાંથી MCQ પૂછાય તો, બાકી કઈ એટલી IMP નથી. એટલે જ આ વિડીયોમાં સાથે લઈ લઉં છું અને સ્પીડમાં લઉં છું. હાલો હવે બધું કટ ડાયરેક્ટ અધાતુમાં લઈ લે, બેઝની લઈ લે પ્રક્રિયા ધાતુની. હાલો NaOH ને જ્યારે ઝિંકની અંદર નાખવામાં આવે તો શું થાય પ્રક્રિયા, જરા ડીપમાં જો. આ ઝિંક છે. હવે ઝિંક સાથે જ્યારે પણ પ્રક્રિયા કરે તો અહીં પહેલી તો બનશે ક્ષાર અને બીજો બનશે હાઇડ્રોજન વાયુ. નિયમ ન બદલે. હાઇડ્રોજન વાયુ બનાવવા માટે તો 2 હાઇડ્રોજન જોઈએ ને, આ હાઇડ્રોજન તો એક છે. તો પહેલા હું અહીં બગડો લખતા, હાવ સિમ્પલ ટ્રીક. 2 હાઇડ્રોજન મેં બહાર કાઢવા હોય તો મારે પહેલા 2 હાઇડ્રોજન હોવા જોઈએ, મેં 2 હાઇડ્રોજન કરી નાખ્યા તો અમારે પહેલા વધુ હું લખી નાખો આપણો જવાબ. ભાઈ 2 સોડિયમ વધ્યા, 2 ઓક્સિજન વધ્યા અને 1 ઝિંક વધ્યું. હવે જરા ઘાતનું બેલેન્સ કરી નાખીએ. ઓક્સિજન ને 2 ઇલેક્ટ્રોન ઘટે તો ઝિંક 20 ઉપરનો 2 વધે, આની પાસે 1 આની પાસે 1 એટલે ચારે ચાર ભેગા થઈ અને ઓક્સિજનને ઇલેક્ટ્રોન આપે. તો હું સૂત્ર બન્યું તો કે ભાઈ સોડિયમ 2 પહેલા સક્રિય તત્વને લખવાના. સોડિયમ કેટલા છે ટોટલ તો કે 2. પછી ઓક્સિજન ન લખાય, ઓક્સિજન અધાતુ છે પાછળ લખાય સૂત્રમાં. પછી લખવાનો ઝિંકને અને પછી લખવાનો ઓક્સિજનને. લો આ બની ગયું સોડિયમ. આનું નામ છે પાકું કરવા જેવું છે સોડિયમ ઝિંકેટ, પાકું કરવા જેવું નામ. તો આપણે ખાલી સમીકરણમાં આ એક નામ જરૂરી છે, ટીક કરી લેજો રસાયણ બુકમાં 20 નંબરના પેજ ઉપર. હાલો હવે એના પછીના ટોપિક ઉપર આવી જાઓ. આપણે થોડીક સ્પીડમાં રાસાયણિક ગુણધર્મ, ટાઈમ પાસ વાળો મુદ્દો છે તો વધારે ટાઈમ ન બગાડવાનો ભાઈ. 25-30 મિનિટમાં વિડીયો પૂરો કરવાનો હોય. હાલો બીજો કોની સાથે પ્રક્રિયા કરવાની છે ભાઈ, તો કે ધાતુના કાર્બોનેટ અથવા તો ધાતુના હાઇડ્રોજન બેયના સમીકરણ સમજાવો. કાર્બોનેટ ની પ્રક્રિયા જ્યારે એસિડ સાથે કરવામાં આવે, આ બે છે ને આ બેનો સ્વભાવ બેઝિક છે. તો એસિડ સાથે પ્રક્રિયા કરો તો 3 વસ્તુ બનશે. પહેલી વસ્તુ તમને જોવા મળશે આ ક્ષાર. આ ક્ષાર ભાઈ તો ભાઈ સોટી ગલજ રે, પાઠનું નામ છે થોડું ભાઈ.
સાથે ઉત્પન્ન થાય પાણી અને સાથે ઉત્પન્ન થાય કાર્બન ડાયોક્સાઇડ. હાલો સમીકરણમાં જોઈએ. ધાતુના કાર્બોનેટમાં આ સૂત્ર મગજમાં ખૂતાડી દેજો ભાઈ, આ પાઠના એન્ડમાં પણ કામ લાગશે. ધાતુ એટલે સોડિયમ, કાર્બોનેટ એટલે એક જ આયન છે CO3. આ સોડિયમ કાર્બોનેટ આને ધોવાના સોડા કહેવાય. જેટલા ડિટર્જન્ટ પાવડર, જેટલા સાબુ છે આમાંથી બનાય. આ ધોવાના સોડા, અને ધોવાના સોડા અને આ છે ખાવાના સોડા. ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ, ધાતુ એટલે સોડિયમ, હાઇડ્રોજન એટલે H, કાર્બોનેટ એટલે CO3. પેલા બેનું સમીકરણ હેરખે જોઈ લો. હાલો, આની પ્રક્રિયા એસિડ સાથે કરવાની છે. તો મેં તમને પહેલા પાઠમાં કીધું હતું, જે પાકું કરવાનું હોય તો એ બેઝ એક યાદ રાખજો, NaOH અને HCl. જ્યારે ક્યાંક એસિડની જરૂર પડે તો તમારે HCl નો ઉપયોગ કરવો. દેખાય તો છે ને NaOH અને HCl? અરે નથી દેખાતા ને, કઈ વાંધો નહીં. જ્યારે તમારે કોઈ પણ ઇમરજન્સીમાં એસિડ વાપરવાનું થાય તો HCl સૂત્ર લેવાનું, અને બેઝ વાપરવાનું થાય તો NaOH નામનું સૂત્ર લેવું. આવું તો દેખાય છે ને? હાલો રેડી છે. હાલો તો બેનું સમીકરણ કરીએ એટલે આપણે પૂરું કરીએ, બનાવીએ ક્ષાર બને કે નહીં. તો હાલો આમાં જરૂરી એસિડ લઈ લો, HCl. જો દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે, 4 ભાગ કરો, સોડિયમ કાર્બોનેટ, હાઇડ્રોજન, ક્લોરીન. હાલો આપણે શું શીખ્યા? દ્વિવિસ્થાપન ભાગ. પેલા સાથે ત્રીજાને જોડો. પેલા સાથે મારે સોરી લખવામાં ભૂલ છે. પેલા સાથે ચોથાને જોડો. પેલું સહેલું, સોડિયમ 2 તો ક્લોરીન પર 2 લેવા પડે, કેમ કે સોડિયમ 11મા નંબરનો પ્લસ છે, ક્લોરીન 17મા નંબરનો માઇનસ છે. હાલો બેને જોડીએ. હું અહીંયા સોડિયમ 2 લઈ લઉં, ક્લોરીન 2, તો 2 વખત બની જાય NaCl. હવે જોતા થઈજો કેટલા હાઇડ્રોજન છે? 2. એ આને પાસેથી ભીખ માંગવા જાય, એક ઓક્સિજનની 3 છે, ઓલો એક આપી દે, બની જાય H2O અને ઉત્પન્ન થાય કાર્બન ડાયોક્સાઇડ. જોઈ લઈએ, લખાઈ ગયું? હા ચલો, આવી જાય છે. હાલ તો જોજો, 2 હાઇડ્રોજન અને પાસે એક ઓક્સિજન લઈ લીધો, બની ગયું પાણી ને બની ગયું કાર્બન ડાયોક્સાઇડ. હાલો એ જ રીતે આવા ખાવાના સોડાની પ્રક્રિયા જો, હાઇડ્રોજન એટલે ખાઈ શકાય, હાઇડ્રોજન વયો જાય એટલે ખાઈ ન શકાય, ને જો ખાઈ લો તો મોઢામાં પીડા થાય ભાઈ. હા, હુવાટામાં બુડબુડિયા નીકળીએ મોઢામાંથી, એટલે સાહેબ ધ્યાન રાખજો. હાલો આમાં 4 ભાગ. આ આયન છે ત્રીજા નંબરનો, હાઇડ્રોજન કાર્બોનેટ, આ સોડિયમ, આ છે હાઇડ્રોજન અને ક્લોરીન. આયનો તમારે અલગ પડ દેવાના. હાલ પહેલા સાથે છેલ્લો જોડો તો આવી ગયું NaCl. હાલો ત્રીજા સાથે, હવે આ ઓલી વખતે હાઇડ્રોજનની ભીખ માંગવા ગયો, 2 હાઇડ્રોજન ભેગા થઈને. હવે આ વખતે પેલા તો પોતાની દોસ્તારની ભીખ માંગશે, હાઇડ્રોજનની નાથી ઓક્સિજન દોસ્તારને લેતા આવશે. એટલે જોજો, એક હાઇડ્રોજન એક ઓક્સિજન, એટલે સાથે મળીને બનાવશે પાણી. અને પછી ઉત્પન્ન થાય કાર્બોનેટમાંથી એક કાર્બન વયો ગયો એટલે કાર્બન ડાયોક્સાઇડ. કહેવાનો મતલબ શું છે કે જે ખાવાના સોડા, સોરી ધોવાના સોડા અને ખાવાના સોડા ને એસિડમાં નાખો એટલે એમાંથી બુડબુડિયા નીકળે. આ તમે જોઈ ગયેલો છે કદાચ, ભજીયા બનાવવા સમયે જય મમ્મી ચણાના લોટમાં સાજીના ફૂલ નાખે, તે ખાવાના સોડા. બેકિંગ પાવડર પર કયા કાય, અને એમાં જઈએ લીંબુ નાખે એટલે બુડબુડિયા કાઢે. એ તઈએ બુડબુડિયા નીકળતો વાયુ કાર્બન ડાયોક્સાઇડ છે. ટેસ્ટિંગ કરીએ કાય, જય કાર્બન ડાયોક્સાઇડ નીકળે ને તો એ શું કરે ખબર? હળકતી વસ્તુને ઠારી નાખે. એટલે તમારે કસનળીની અંદર પેલા તમે ધોવાના સોડા લઈ લો, એની અંદર તીવ્રતાથી એસિડ નાખો અને માથામાં આંગળી બંધ રાખો, અથવા તો કોઈ રબરના બુશથી મોઢું બંધ કરી દો. એસિડ અને બેઝની પ્રક્રિયા થાય એટલે વાયુ ઉત્પન્ન થાય. એ વાયુને એક ઝીણી એવી સાઇઝ હોલ કરીને એમાંથી બહાર નીકળવા દો, અને ઉપર હળકતી અગરબત્તી, મીણબત્તી જે તમારે રાખી દો, તરત ખોલવી નાખીએ. યાદ રાખજો, આ ઓલાવા વાળો વાયુ છે, જેને સોરી 3 વાયુ આવે. આને કહેવામાં આવે, જે સળગાવે એને કહેવાય ઉષ્મા. સોરી દહન વાળા મુદ્દા હતા. જે સળગાવે એને કહેવાય દહન પોષક. દહન પોષક વાયુ છે હાઇડ્રોજન. કદાચ તમને નહીં દેખાય ને લખી કર. હા, થોડુંક આ સાઈડ લઈ લો. જો સાંભળજો, 3 પ્રકારના વાયુ હોય: દહન પોષક, દહનશીલ અને દહન સામક. આ યાદ રાખજો. દહન પોષક એટલે હળગાવવા વાળો, ઈ વાયુ છે ઓક્સિજન. દહનશીલ એટલે હળગવા વાળો, હાઇડ્રોજન. અને દહન સામક, સામક એટલે ઠારવા વાળો, કાર્બન ડાયોક્સાઇડ. આ જરાક MCQમાં બહુ યાદ રાખજો. એટલે જે કાર્બન ડાયોક્સાઇડ છે એ જ્યારે ભજીયામાંથી ચણા લોટમાં બહાર નીકળે તો એને પોચા બનાવશે. એટલે ખાવાના સોડા ને ધોવાના સોડા ને ભજીયા ન બને, જો કે ખાવાના સોડાની વાત છે. પણ કહેવાનો અર્થ કે ધોવાનો અને ખાવાના સોડા સાથે એસિડની પ્રક્રિયા થાય એમાંથી કાર્બન ડાયોક્સાઇડ નીકળે. તો આપણા માટે મોસ્ટ IMP MCQ આ 2 માંથી આ જ, કે ભાઈ જ્યાં હાઇડ્રોજન ઉત્પન્ન થાય તો એ કઈ પ્રક્રિયા છે? તો કે ભાઈ ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા છે. અને જે ખાવાના સોડા કે ધોવાના સોડા એટલે કે ધાતુના કાર્બોનેટ અથવા ધાતુના બાયકાર્બોનેટ ની એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો કયું વાયુ ઉત્પન્ન થાય? આપણે બસ આનું કામ છે, આ નહીં. આ બધી કચરો છે. લખવું હોય તો લખી લેજો, દહનશીલ આ છે તે છે. હાલો હવે જરાક ચેકી નાખું.
હાલો બે હવે વધારાની પ્રક્રિયાઓ છે, આપણે ગુજરાતી સમીકરણ ખાલી જોવાના છે, વધારામાં કઈ નહીં. ત્રીજો મુદ્દો જેને આપણે તટસ્થીકરણની પ્રક્રિયા પહેલા પાઠમાં કહેતા કે જે એસિડની પ્રક્રિયા બેઝ સાથે થાય તો શું બને, તો પાઠનું ત્રીજું નામ બને ભાઈ, શું બને, ક્ષાર વત્તા પાણી. ચોથી પ્રક્રિયા બધાનું એક એક સમીકરણ તમને સમજાવું. માન લો એસિડની એક પ્રક્રિયા કરવાની છે તમારે અને એક પ્રક્રિયા બેઝની કરવાની છે. એસિડ શેનાથી બનતો, અધાતુથી, તો એની ધાતુ હારે પ્રક્રિયા કરવાની. કે આને જ્યારે ધાતુના ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરો તો શું થાય, આના સમીકરણ તમારી બુકમાં નથી, હું લખાવું તમને. અને બેઝ છે એ ધાતુથી બને તો એની પ્રક્રિયા અધાતુથી કરવાની ભાઈ. અધાતુના ઓક્સાઇડનો સ્વભાવ કેવો, હાલો જોઈજો. એટલી બુદ્ધિ તો બધાને હાલે. એસિડ છે, ધાતુ બેઝ છે, એસિડ અને બેઝ ભેગા થાય તો એનો મતલબ ત્રીજી વસ્તુ ઉત્પન્ન થાય, ક્ષાર. બેઝ છે, અધાતુથી એસિડ બને, આગળ જ જોયું થોડીક વાર પહેલા. તો આ એસિડ, આ બેઝ, તો પહેલી વસ્તુ તો બધાને ખબર છે શું બનશે, ક્ષાર. અને સાથે બનશે પાણી. હાલો આપણે સાબિત કરીએ કે આ બને કે નહીં. હાલો પહેલા તો એસિડ બેઝની પ્રક્રિયા જે આપણે પહેલા પાઠમાં બ્લુ લીટીના પ્રશ્નમાં જોઈને આવ્યા કે HCl NaOS આ છે એસિડ, આ છે બેઝ, સાથે પ્રક્રિયા થઈ તો શું બને, તો કે પહેલા સાથે છેલ્લું HOH ભેગું થાય એટલે બની જાય H2O. જો આ ડિવિઝન છે, દ્વિવિસ્થાપન લગભગ પ્રક્રિયા હોય. હાઇડ્રોજન OH ભેગા થઈ પાણી બનાવ્યું અને સોડિયમ અને ક્લોરીને ભેગા થઈ અને મીઠું બનાવ્યું, જે આપણામાં થોડુંક હા તમે વિચાર્યું હા, તો NaCl બની ગયું. આ ક્ષાર છે, આ પાણી છે, આ બેઝ છે, આ એસિડ છે. લો આ આપણી આ પ્રક્રિયા પૂરી. આમાં કઈ પાકું કરવા જેવું નથી, બસ પાકું કરવા જેવું એ છે કે આ પ્રક્રિયાને તટસ્થીકરણ ની પ્રક્રિયા કહેવામાં આવે. હાલો ધ્યાન રાખજો. હાલો ભાઈ હવે એસિડ છે એની ધાતુના ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરવાની છે. હવે ધાતુના ઓક્સાઇડ છે એનો સ્વભાવ બેઝિક હતો. હાલો પહેલા તો કોઈ એક મજાવી ધાતુનો ઓક્સાઇડ લઈ લે. હું એક ધાતુનો ઓક્સાઇડ લઈ લઉં NaO, Na2O, આ ધાતુના ઓક્સાઇડ. હવે જોજો હાલો 4 ડિવિઝન પાડીએ. આ હાઇડ્રોજન, આ ક્લોરીન, આ સોડિયમ, આ ઓક્સિજન, ધાતુના ઓક્સાઇડ, સોડિયમ ઓક્સાઇડ છે. હાલો પહેલા સાથે પ્રક્રિયા કેની કરતી, છેલ્લાની. પણ કેમ કરવી પ્રક્રિયા, ઓક્સિજન હાઇડ્રોજન સાથે જોડાય તો ડબલમાં જોડાવા જોઈએ. તો કઈ નહીં, આપણા હાથમાં છે, 2 કરી નાખો. કેટલા હાઇડ્રોજન થઈ ગયા, 2. એક ઓક્સિજન લઈ લે એટલે H2O બની જાય. 2 સોડિયમ છે, હવે થઈ ગયા 2 ક્લોરીન, ઓટોમેટિક સંતુલન થઈ જાય. બગડો બહાર કાઢો એટલે બની જાય NaCl, બની ગયું ક્ષાર અને પાણી. એટલે આ સાબિત થયું કે જો આ એસિડ છે તો આ ધાતુનો ઓક્સાઇડ છે ને બેઝ છે. શીખવા માટે બાકી કામ છે નહીં. હાલો તો હવે NaOS ની પ્રક્રિયા થોડી ડિફિકલ્ટ થાય. આમાં આપણે અધાતુના ઓક્સાઇડ લઈએ, કેમ કે એસિડ બનાવવાની પ્રક્રિયાઓ આપણે ખ્યાલ છે ને, એકાદું ઉદાહરણ લઈએ તો એ શકાય. હાલો નાઇટ્રોજન ડાયોક્સાઇડ લઈએ. હાલો નાઇટ્રોજન ડાયોક્સાઇડ લઈએ તો આમાં શું થાય, હાવ સિમ્પલ પ્રક્રિયા, કઈ નવું નહીં. પહેલું શું બનશે, જોજે જો ખાસ આ OS Na અને આ નાઇટ્રોજન તૂટશે ને, એક જ અણુ છે એ શું કરીએ ખબર, આની બહારથી ઓક્સિજન લઈ આવીએ તો NaNO3 આ બની ગયું સોડિયમ નાઇટ્રેટ અને વધારામાં એક હાઇડ્રોજન મુક્ત થાય. આનું સંતુલન કરવું હોય તો મેં શીખવાડ્યું હતું, બધાની આગળ બગડો જોડી દેવાનો, આ સંતુલન થઈ જાય. એટલે હાવ સિમ્પલ પ્રક્રિયા છે, કહેવાનો અભાવ છે. આ જો કોઈ પ્રક્રિયા છે જ નહીં. આ તો ખાલી આપણે સમજાવવા માટે લખી કે ભાઈ બેઝની પ્રક્રિયા અધાતુને સાથે કરતા ક્ષાર બને છે તો અધાતુનો સ્વભાવ એસિડિક થશે. આ આપણે કોઈ પ્રક્રિયા બુકમાં નથી લખવાની. આપણે કામનું વસ્તુ એટલું છે, એસિડ કે બેઝ ને ધાતુમાં નાખો તો કયું વાયુ નીકળે, હાઇડ્રોજન. ક્ષાર ભાઈ તો દર વખતે આવશે. હાલો ધાતુના કાર્બોનેટ એટલે ધોવાના સોડા, હાઇડ્રોજન કાર્બોનેટ એટલે ખાવાના સોડા. બેયનો સ્વભાવ બેઝિક છે. કેમ બેઝિક છે ભાઈ, કેમ કે એસિડ આને પ્રક્રિયા કરીને ક્ષાર બનાવે. એસિડ સાથે કઈ વસ્તુ છે જે પ્રક્રિયા કરીને ક્ષાર બનાવે, તો કે બેઝ છે, એટલે એનો સ્વભાવ બેઝિક છે. હાલો ઉત્પન્ન શું કરે, હાઇડ્રોજન. અને આપણે પાકું કરવા જેવું કયો વાયુ ઉત્પન્ન કરે, કાર્બન ડાયોક્સાઇડ, જેનાથી ઉભરો લાવે. પાટના છેલ્લે એડમાં ભણશું. આ આપણે આગળ ભણીએ એસિડ બેઝ સાથે પ્રક્રિયા કરતા ક્ષાર અને પાણી બને છે. એસિડ સાથે પ્રક્રિયા કરતા, કોની પ્રક્રિયા કરતા, તો કે ભાઈ ધાતુના ઓક્સાઇડની પ્રક્રિયા કરતા. તો સાબિત થયું કે ધાતુના ઓક્સાઇડ છે એ કેવા હોવા જોઈએ, તો કે ભાઈ આ હોવા જોઈએ બેઝિક. સાબિત થાય. અને અધાતુના ઓક્સાઇડની પ્રક્રિયા બેઝ સાથે થાય છે, તેનો મતલબ કે અધાતુના ઓક્સાઇડ કેવા હોવા જોઈએ, તો કે ભાઈ એસિડિક. આ આપણે પાકું કરવાનું રહી. ગુણધર્મ યાદ રાખવાનું. જો કે આપણે આગલી લીટીમાં લખીને પાકું કરી લીધું ભાઈ કે અધાતુ છે
એ અધાતુનો ઓક્સાઇડ એસિડિક હોય છે, એટલે આપણા માટે કામ પૂરું. તો આપણા માટે જરૂરી એટલા મુદ્દા છે. રાસાયણિક પ્રક્રિયાઓમાં સૌથી અગત્યનો મુદ્દો આવે 4 માર્કમાં હાઇડ્રોજનની બનાવટ. આગલા લેક્ચરમાં પહેલું 4 માર્કમાં હાઇડ્રોજનની બનાવટ ભણશું, પછી એકાદો ટોપિક નવો શરૂ કરશું. હાલો, જય ભગવાન, અસ્તુ, રામ રામ.